અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામના લેટર હેડનો ફરજીવાળો અલગ જ મોડ પર પહોંચતો હોય તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપો લગાવી તાલુકા પંચાયતના પ્રમુખના નામે જે ફરજી લેટર ફરતો કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપના જ સ્થાનિક કાર્યકર્તાઓનું આ કાંડ હોવાનું સામે આવ્યું છે। તો આ જ મુદ્દે કોંગ્રેસે આરોપી તરીકે ધરપકડ કરાયેલા પાટીદાર દીકરી સાથે દ્વેષના આરોપો લગાવ્યા છે। એટલું જ નહીં, દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અપમાનિત કર્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। તો અમરેલીમાં જે ભાજપ નેતાનો જે પત્રકાંડ અલગ મોડ ઉપર પહોંચી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક ચિત્ર અહીંયા સર્જાઈ રહ્યું છે। પત્રકાંડમાં આરોપી બનાવી પાટીદાર દીકરીનું અપમાન કરાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો, તો બીજી તરફ ભાજપના જ નેતાઓનું કહેવું છે કે આ કોઈ સરઘસ નહોતું, માત્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ખોટી રીતે આરોપી બનાવી દીકરીનું સરઘસ કઢાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસની સાથે સાથે ભાજપ સમર્થક ઉદ્યોગપતિઓ પણ આ આરોપ લગાવી રહ્યા છે। તો પાટીદાર સમાજની દીકરીને સરઘસ કાઢી અને આ પ્રકારે જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈ અને ભાજપ ઉપર કોંગ્રેસે પ્રહારો કર્યા છે। અમરેલીમાં જે ભાજપ નેતાનો પત્રકાંડ હતો તે ક્યાંક અલગ મોડ ઉપર જ જઈ રહ્યો હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। પત્રકાંડમાં આરોપી બનાવી પાટીદાર દીકરીનું અપમાન કરાયાનો કોંગ્રેસનો આરોપ, કોંગ્રેસની સાથે સાથે ભાજપ સમર્થક ઉદ્યોગપતિઓ પણ આરોપ લગાવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ભાજપના અંદરોઅંદરના વાંધામાં એક ટાઈપિસ્ટ છોકરીને રાતના 12 વાગે ઘરેથી ઉઠાવી જવી અને શહેરમાં એનું સરઘસ કાઢવું એક સમાજના અગ્રણી તરીકે, રાજકીય આગેવાન તરીકે મારી ફરજ બને કે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો। તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહી છે ત્યારે કઈ ઓફિસમાં પત્ર લખાણો અને કઈ જગ્યાએ સરઘસ કાઢ્યું, કઈ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કર્યું? રિકન્સ્ટ્રક્શન એને જે કર્યું છિત્તલ રોડ ઉપર કર્યું। આ બનાવ બન્યો છે કલેક્ટર ઓફિસની બાજુની ઓફિસમાં બનાવ બન્યો છે, તો એને ત્યાં લઈ જવાના હોય, એની જગ્યાએ પોલીસ સ્ટેશન થી એને લઈને નીકળ્યા તો એરિયો શા માટે બીજો બતાવવામાં આવ્યો? જે આ સરકારના ચમચાઓ થઈને ફરે છે સમાજમાં, પછી એ ગગજી સુતરિયા હોય, મથુર સવાણી હોય કે કોઈ પણ નેતા હોય, જે 5-5 કરોડમાં શૂટ લેવા વાળા હોય, એ બધાએ વિચારવું પડે કે આ સરકાર શું કરી રહી છે। એ તમારી દીકરીને રાતના 12 વાગે ધરપકડ કરે અને ગુનો શું? શું એ દીકરી હિસ્ટ્રી સીટર હતી? શું એ દીકરીએ કઈ સ્મગલિંગ કર્યું હતું? શું એ દીકરીએ 302 કરી હતી? એક દીકરીએ લેટર ટાઈપ કર્યો અને લેટર ટાઈપ કરવામાં તમે રાતના 12 વાગે ધરપકડ કરો કુંવારી દીકરીની અને એને અમરેલીમાં સરઘસ કાઢો છે? શરમ આવી જોઈએ। આ ઓલી કહેવત નથી, નમાલિયો તેવડ વગરનો જે ધણી હોય ને એ બૈરા ઉપર સૂરો હોય। આ એવું આની સરકાર અને આ એનું પોલીસ તંત્ર એ બતાવી રહી છે, નમાલીશ। તો દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપોનો સરકારે છેદ ઉડાવ્યો છે। પોલીસની કાર્યવાહી નિયમ પ્રમાણે થયા હોવાનો ઋષિકેશ પટેલે દાવો કર્યો છે। આરોપી દીકરીનું સરઘસ નહીં પરંતુ રિકન્સ્ટ્રક્શન કરાયાનો સરકારના મંત્રીનો દાવો। કોંગ્રેસ દીકરીના નામે રાજનીતિ કરતા હોવાનો પણ ભાજપ પ્રવક્તા આરોપ લગાવી ચૂક્યા છે। જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય, રિકન્સ્ટ્રક્શન હતું। તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું। આ દીકરીનું સરઘસ નથી। મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે એ જે આરોપીઓ હતા એની જે તે સ્થળની મુલાકાત લીધેલી છે। કોંગ્રેસ નિમ્ન કક્ષાનું રાજકારણ રમી રહી છે। અમરેલીની જે ઘટના છે એ ઘટનાની અંદર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો એમને ખબર હોવી જોઈએ, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે પોલીસ કોર્ટની મંજૂરી પછી કોઈ પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે। કોઈ ફરિયાદ નોંધાઈ છે, એના મામલે આ તપાસ થઈ રહી છે, પરંતુ કોંગ્રેસ પાસે કોઈ પણ રાજકીય મુદ્દો ન રહેતા ગુજરાતની એક દીકરીના ખભા ઉપર પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરી રહી છે। એ દીકરી માટે જે શબ્દો એમના મહિલા નેતા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે, પહેલી વખત તો
જૈનીબેન, આ પ્રમાણે તમારી શબ્દાવલીનો મહિલા તરીકે પૂરજોર વિરોધ કરું છું. આ દીકરી સાથે ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન અને સરકાર બધું જ એની સાથે છે. પોલીસ એની કાર્યવાહી કરી રહી છે. કોર્ટને, જજને, ન્યાયાલયને અને બંધારણને એનો નિર્ણય લેવા દો અને એના પછી તમારે કોઈ ટિપ્પણી કરવી જોઈએ. પરંતુ દીકરીના રિકન્સ્ટ્રક્શનની ઘટના કે અન્ય લોકોને જે પ્રમાણે પોલીસિંગ કરી રહી છે એમાં શબ્દોને તોડી મરોડીને એનું સરઘસ કાઢવામાં આવ્યું છે. એ પ્રકારની નિમ્ન ભાષાનો પ્રયોગ જોયા જાણ્યા વગર પોતાની ખોખલી રાજનીતિ ચમકાવવા માટે કોંગ્રેસના નેતાઓ જે પ્રજાના વચ્ચે નથી એ કોઈ માસૂમ દીકરીના ખભે પણ પોતાની રાજનીતિ ચમકાવવાની મેલી મંથરાવટી જે છે એ લોકોને હવે દેખાઈ રહી છે. તો આપણી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, જે રીતે ભાજપના નેતાનો પત્રકાંડ સામે આવ્યો હતો અને કોંગ્રેસ ક્યાંક અલગ મોડ પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો, કારણ કે ઋષિકેશ પટેલ છે અને ભાજપના તમામ નેતા કહી ચૂક્યા છે કે આ પ્રકારની કોઈ વસ્તુ નથી, રિકન્સ્ટ્રક્શન માત્ર કરવામાં આવ્યું છે. શું કહેશો આપ? મારે વધારે કઈ આમાં રાજકીય વાત કરવી નથી. તમારા ટીવી પર બેઠેલા બેને હમણાં જેનીબેનને પણ છાપખા માર્યા. કોંગ્રેસને આમાં કોઈ રાજનીતિ કરવી નથી. ભારતીય જનતા પાર્ટી ઋષિકેશભાઈ જે જવાબ આપ્યો એના અરીસામાં એને મોઢું એટલા માટે જોવું જરૂરિયાત છે. એ ઋષિકેશભાઈનો જયારે બંગલો હાર્દિક પટેલના આંદોલન વખતે સળગ્યો હતો, હાર્દિક પટેલને રાજદ્રોહના નામે નાખવાનું કામ કર્યું, ઘણા યુવાનોને રાજદ્રોહના ગુનામાં નાખવાનું કામ કર્યું, ઘણા અસ્કરાની હત્યારાઓ હજુ પણ બારા ફરે છે, એની કોઈ સુનાવણી ન થઈ, એને પાછો કેસરી કેસ કરાવ્યો. રાજનીતિ ડગલે ને પગલે ભાજપ કરે છે. આજે એક મહિલાના પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે, એની પોલીસ એટલી સુરાવર હોય, એટલી તાકાત વાળી હોય તો અમરેલી જિલ્લાની હત્યારાઓ ખુલ્લામ ફરે છે, અમરેલી જિલ્લાની નગરો બેફામ ફરે છે, અમરેલી જિલ્લાની અંદર અન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો તમને યાદી આપે કેટલા ફરે છે. પોલીસને એવું તો કયું સુરાતન ચડ્યું, એક મહિલાને કુંવારી દીકરીને રાતના 12 વાગ્યાના ઘરમાં લઈ જવી પડી. 302 આરોપી હતી. કોઈ ટાઈપિસ્ટ કોઈની ઓફિસમાં નોકરી કરવી એ ગુનો છે. આજે તમે ટીવી પર બીપીની અંદર તમે પ્રવક્તા તરીકે કઈ વાત કરતા હો, એન્કર તરીકે વાત કરતા હો તો તમે એક સર્વિસ બેઝ કામ કરતા હો. એમ એ સર્વિસ કરનાર વ્યક્તિ હતી, એને જેટલું સિંધુ એટલું એને ટાઈપ કર્યું છે. એ કોઈ રાજકીય વ્યક્તિ નહોતી. ભારતીય જનતા પાર્ટીની સાથે છે, ભારતીય જનતા પાર્ટીની લાગણી સાથે છે, તો શા માટે એની ધરપકડ કરી? ભાજપનો અંદરોઅંદરનો ડખો છે. આમાં અમારે રાજકારણ કઈ કરવાની જરૂર નથી. આજે મહિલાનું અપમાન નથી, નારી શક્તિનું અપમાન. બળાત્કાર પાસવારે કેટલા બન્યા? મહિલાઓના રીતના જાહેરમાં અપમાનિત કરવા એ ભાજપની એક પેટર્ન બની ગઈ. ઋષિકેશભાઈ એમ કહે છે રિકન્સ્ટ્રક્શન કર્યું, તો એમ તો કેટલા ડ્રગ્સ માફિયાનું તમે રિકન્સ્ટ્રક્શન કર્યું? 23,000 કરોડનું પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાનું હતું, કેટલા લોકોને તમે રિકન્સ્ટ્રક્શન ભાઈ કર્યું? પાસવારે ડ્રગ્સ પકડાય છે, રિકન્સ્ટ્રક્શન થાય છે. ડુપ્લિકેટ અધિકારીઓ પકડાય, રિકન્સ્ટ્રક્શન થાય છે. હમણાં 6,000 કરોડનો આરોપી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો માણસ પકડાયો, રિકન્સ્ટ્રક્શન થયું. શરમ આવી જોઈએ તમને લોકો. જી, આની અંદર રાજકારણ કરવાની કોંગ્રેસની વાત ચોક્કસથી પ્રતાપભાઈ જોડાવા બદલ આભાર આપનો. તો દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે જેને લઈ કોંગ્રેસ આરોપ પ્રત્યારોપ કરી રહી છે, તો બીજી તરફ સરકારે તેનો છેદ ઉડાવ્યો છે. આપણી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ જોડાઈ ગયા છે. જેનીબેન, જે રીતે એક બાદ એક કોંગ્રેસ આરોપો લગાવી રહી છે, પરંતુ ભાજપના જે નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસનું કોઈ પણ આ પ્રકારનું વલણ આ વિડીયોમાં નથી દેખાતું કે બળજબરી કરવામાં આવી હોય કે સરઘસ કાઢવામાં આવ્યું તે પ્રકારનું. કોંગ્રેસનું શું કહેવું છે? સૌપ્રથમ તો હું વાત કરીશ કે કોંગ્રેસનું શું કહેવું છે અને સરકારને જવાબ દેવો છે તો તમે મને યોગ્ય વ્યક્તિને ફોન નથી કર્યો, એટલા માટે કે હું અત્યારે મહિલા તરીકે દીકરી વતી બોલી રહી છું. કોંગ્રેસ પક્ષ, ભાજપ પક્ષ, સામે પક્ષ, પોલીસ પક્ષ, આ બધીની રાજનીતિમાં દરેક વખતે એક પરિવાર પીડાતો હોય છે અને આની વ્યથા કે વેદના હર હંમેશ સાંભળવા વાળું, સમજવા વાળું કોઈ હોતું નથી. અને આ બધી જ રાજનીતિની વચ્ચે પરિવારને દબાવીને આખી મેટર દબાવી દેવામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ નિપુણ થઈ ગઈ છે. એટલે જે પાછળથી ચાલી આવતી પ્રેક્ટિસ, જે પાછળથી ચાલી આવતી પ્રેક્ટિસ કે આટલા 4 દિવસથી શુક્રવારે રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરી, તમારું સૌથી પહેલા તો તમે વિચારતું કરો, તમે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને કહો છો કે એક પત્ર લખ્યો ડુપ્લિકેટ, મેટર વિગત બધી જ સાચી, એમાં લખ્યો છે એક શબ્દ સાચો, કદાચ કોકના બીજાના લેટર પેડ ઉપર લખાણો, ભારતીય જનતા પાર્ટીનો જ યુવા ભાજપના પ્રમુખે લખ્યો, એનો અંદરના મુદ્દાઓ, એને જે આક્ષેપો કર્યા એ બધા જ સાચા, પણ ભૂલ એટલી થઈ કે બીજાના નામના પત્ર ઉપર થયો
અને વિગતો તો અત્યારે અમરેલીમાં બેઠી છું. અમરેલીની બજારોમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પક્ષ, આમ આદમી પાર્ટી દરેકના કાર્યકરો ને આગેવાનોને મળીને હું ચર્ચા કરું છું. બધા જ એવું કહે છે કે ખરેખર એ જે લેટર પેડ ઉપર લખ્યું છે એની જ જો એફએસએલ તપાસ કરવામાં આવે તો આ સ્ટેમ્પ પણ સાચો છે, સહી પણ સાચી છે. ખેર, એ લોકોના રાજકારણમાં મને પડવામાં કોઈ રસ નથી. મને રસ એમાં છે કે રાત્રે 12 વાગે તમે લઈ જાઓ છો. શેનું રિકન્સ્ટ્રક્શન? તને એવા શું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના વિરુદ્ધમાં કોઈ પત્ર લખે તોય આટલી બધી કોઈ એક્શનો નથી લેવાતી? તો અહીંયા આટલું બધું કેમ થઈ રહ્યું છે? એટલે ક્યાંક શંકાની જે અમારી ક્યાંક શંકા ઉપજતી હતી એ ખૂબ મજબૂત હવે થઈ ગઈ છે ને અમે શ્યોર થઈ ગયા છે, આશ્વસ્ત થઈ ગયા છે કે જે પ્રમાણેના વિગતો બહાર આવી છે, જે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી, રિકન્સ્ટ્રક્શન કર્યું, આ બધી જ પ્રક્રિયા દર્શાવે છે કે ક્યાંક તો કંઈક રંધાઈ મોટું રહ્યું છે. નહીં તો આટલો બધો આ ગંભીર ગુનો નથી. અને પત્ર ડુપ્લિકેટ લખવાવાળો તરત મળી જાય, બાકી કોઈ મળતું નથી. તરત આ લોકોનું રિકન્સ્ટ્રક્શન થઈ જાય. રિકન્સ્ટ્રક્શન હજી દાહોદની ઘટનાનું નથી થયું, રિકન્સ્ટ્રક્શન સુરેન્દ્રનગરની ઘટનાનું નથી થયું. કેટલી એવી ઘટનાઓ બતાવું કે જ્યાં દીકરીની હત્યા થઈ ગઈ છે, જ્યાં વ્યક્તિઓની હત્યા થઈ છે, ત્યાં રિકન્સ્ટ્રક્શન નથી થયા. એવા હું વેઢા આંગળીના વેઢે ગણાવી શકું એમ છું. એટલે ખોટી વાર્તાઓ મંત્રી કક્ષાએથી બોલવું પડે કે આ ખાલી નોર્મલ વિગત છે. તમે પ્રેસ કોન્ફરન્સમાં દીકરીની આઈડેન્ટિટી છતી કરીને એને પાછળ ઊભી રાખો છો, ડીએસપી આગળ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એવો શું ગુનો હતો કે એને એવી રીતના કર્યું? રિકન્સ્ટ્રક્શનમાં એને કદાચ ન લઈ ગયા હોત કે તું બેસ, અમે રિકન્સ્ટ્રક્શન કરી નાખીએ, અંતર જઈને એને વિગત એની સાથે કન્ફર્મ કરી લઈ શકતા હતા. એટલે વાર્તાઓ કરવાની હવે આટલું બધું દબાણ ઊભું થયું છે એટલે કોંગ્રેસના નામે ઢોળી દે કે કોંગ્રેસ વાળા અમારી ઉપર આવ. કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી. ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો પોતાના વિરોધ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવી રહ્યા છે, કોમેન્ટના માધ્યમથી દર્શાવી રહ્યા છે, સામાજિક આગેવાનો દર્શાવી રહ્યા છે. એટલે આ મુદ્દાને ભાજપ કોંગ્રેસ કરીને રફે દફે કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી બિલકુલ ન કરે. હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે નહીં, હું મહિલા તરીકે, દીકરી તરીકે આ વાત કરી રહી છું, આપના માધ્યમથી જણાવું. બિલકુલ. સવારથી આ દીકરીના પરિવાર સાથે છું, પરિવાર સાથે મેં વાયદો કર્યો છે. આપના માધ્યમથી ગુજરાતની જનતાને એ પણ બતાવવા માંગુ છું કે સવારથી દીકરીના ફાધરની સાથે હું છું. એના જે પણ કોર્ટની પ્રક્રિયા છે એમાં હું સાથે ઊભી છું ને એની મમ્મીને ને એના પપ્પાને વચન આપીને આપ્યું છે આજથી કે જ્યાં સુધી તમારી દીકરીનો હાથ તમારા હાથમાં નહીં દઉં ત્યાં સુધી હું તમારા ઘરમાં રહીશ. એટલે કોઈ પણ મારા નામે ખોટી વાર્તાઓ કરે, કોઈ પણ વ્યક્તિ ભાજપ કોંગ્રેસ કરીને કેસને કે જી ચોક્કસથી જેનીબેન, જોડાવા બદલ આભાર આપનો. તો અમરેલીમાં દીકરીના સરઘસ મુદ્દે ઉઠેલા સવાલ બાદ પોલીસની પણ સ્પષ્ટતા સામે આવી છે. તમામ આરોપી વિરુદ્ધ કાયદાનું પાલન કરી કાર્યવાહી કરાઈ હોવાનું પણ એસપીએ જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં કરાયેલા આરોપો સાથે પોલીસ સહમત. આરોપીને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટના આદેશથી આરોપીઓને જેલના હવાલે કરાયા હોવાનું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું છે. તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલ હતી. તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ 4 લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે, મેસેજની સેન્ડ કરેલા મેસેજ છે, રિસીવ કરેલા મેસેજ છે, એ ડિલીટ કરવામાં આવેલ છે. સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાંયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે. આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે, ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે, દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે, એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી. તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે. તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે.